નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ। આજે માનવ મંદિરની અંદર માનવતાપૂર્વકના કાર્યમાં એક વિશેષ ઉમેરો થઈ રહ્યો છે। આ ધર્મસભાની અંદર ઉપસ્થિત પૂજ્ય બાપુ, પાળિયાદથી શ્રદ્ધેય ભા, ઉપસ્થિત તમામ સંત વૃંદ, આપ ધર્મપ્રેમી ભાઈઓ બહેનો, બાળકો અને ઉપસ્થિત તમામ કથાકાર મિત્રો, માનવતાની શ્રેણીમાં જોઈએ તો સાધુ સંતોએ વર્ષોથી પરમાત્માના કાર્યની પ્રેરણાઓ આપી છે ને કઈક મહાપુરુષોએ જાતે મહેનત કરીને સેવા કાર્ય કર્યું છે। તમામ મહાપુરુષોએ કીધું છે કે પરમાત્મામાં શ્રદ્ધા રાખો અને બીજું કાર્ય હોય તો પીડિતોને રાહત આપો। બીજું કાર્ય હોય તો પરમાર્થ કાર્ય એટલે મુક્તાનંદ પણ લખે છે કે પીડિતોને રાહત આપો, પડેલાને ઊભા કરો, ઊભેલાને ગતિ આપો અને ગતિવાનને દિશા આપો। આવું સરસ મજાનું કાર્ય ભક્તિરામ બાપુ કરી રહ્યા છે। મંદબુદ્ધિના બાળકોને સાચવી રહ્યા છે। એ પણ વાત સાચી છે કે રામ મંદિરના પૂજારી, શિવ મંદિરના પૂજારીઓ જે છે એ પૂજારીઓની આમદની ઘટી છે। ઘટવા પાછળનું કારણ એ છે કે પરંપરાઓ લુપ્ત થતી જાય છે। સાચી જે પરંપરાઓ છે એ લુપ્ત થતી જાય છે। આપણે ત્યાં ભગવાનની આરતી થાય, પૂજન થાય, સવારના પોરમાં આરતી થાય, પૂજારીને કોઈ પગાર આપવામાં આવતો નથી વર્ષોથી। બ્રિટિશરોને ત્યાં ટાવર બનાવેલો હોય તો ઘડિયાળ હોય, અલાર્મ વાગે। આપણે ત્યાં જે છે પૂજારી આરતી કરે એટલે તમામ વ્યક્તિઓ, વડીલો થાય જાગી જાય, મંદિરની આરતી થાય પછી સુવાય નહીં। એટલે આખા ગામને એક સાથે સમયમાં કટિબંધ રાખવામાં મંદિરના પૂજારીઓનો વર્ષોથી મોટો ફાળો। બીજું, આરતી થાય ત્યાર પછી ભોજન લેવાય। સાંજે ઢોર ધોવાઈ જાય, આરતી થાય મંદિરની એટલે જમવા બેસે। ઉદ્દેશ આપવો એ એક વસ્તુ છે, બહુ આવશ્યક છે। સારા વિચાર વગર સારી વ્યક્તિ કોઈ તૈયાર ન થાય અને સારી વ્યક્તિ વગર સારો સમાજ તૈયાર ન થાય, સારું રાષ્ટ્ર તૈયાર ન થાય। તો પૂજ્ય બાપુ આખા વિશ્વમાં જઈને સારા વિચારો ફેલાવવાનું કામ કરે છે। પેલું પ્રાધાન્યતા સારા વિચારો। બીજી બાબત, કાર્યશીલ બનો અને વ્યવહારિકતામાં પણ લાવો। નાના નાના કામ પણ જો પરમાર્થના થશે, જીવન આપણું ધન્ય થઈ જશે। તમને જે સંપત્તિ ભગવાન આપે એટલે ભૌતિક સાધન સંપન્ન બનો એ ગુનો નથી, પણ એમાં બીજા દિન દુઃખી મજબૂરોને મદદ કરજો, નહીતર ચોકીદારી કર્યા સિવાય બીજું કાંઈ હિસ્સામાં આવવાનું નથી। કેવલ ને કેવલ ચોકીદારી કરવાની રહેશે। એટલે પરમાર્થ કાર્ય કરવા જરૂરી છે। બેન દીકરીઓ, આ ઉનાળામાં ખાલી પાણીના કુંડામાં પાણી નાખે ને છત ઉપર કે બગીચામાં, કોઈ ધન્યતા અનુભવે અને એને સંતોષ થાય કે મેં પક્ષીઓને પાણી પાયું છે। પરમાર્થની દ્રષ્ટિ જોઈએ। પરમાર્થ કરોડો રૂપિયા હોય તો થાય એવું નથી। મને બરાબર ખ્યાલ છે, એને ધૂણી વાળી પગ વાળી પરોઠી